ઈરાનથી ભારતમાં આવીને વસેલા પ્રકૃતિ પ્રેમી પારસી સમાજના યુવાનો આજે પણ પોતાના વારસાને સાચવી રહ્યા છે. હિન્દુઓમાં જેમ શ્રાવણ મહિનાનું મહત્વ છે, એવી જ રીતે પારસી સમાજમાં બમન માસનું મહત્વ છે. શું છે આ પરંપરા? આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં. ઈરાનમાં પારસીઓ પર આવી પડેલી આપત્તિને પગલે ભારતમાં આવીને વસેલા પારસીઓ આજે ભારતના રંગે રંગાયા છે. દયાળુ અને દાનવીર ગુણો ધરાવતા પારસીઓ જનસમુદાયના હિત માટે સદાય પુણ્ય કાર્ય કરવા તત્પર રહેતા હોય છે. હાલ પારસી સમાજનો પવિત્ર મહિનો ગણાતો બમન મહિનો ચાલી રહ્યો છે. દેશમાં વરસાદની પેટર્ન પ્રમાણે જૂન માસ અડધો પૂરો થવા આવ્યો છે અને લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે વરસાદની વહેલી પધરામણી માટે પારસીઓ આ પારંપરિક ઘી ખીચડીનો કાર્યક્રમ કરી રહ્યા છે. દેશમાં સારો વરસાદ વરસે અને સારું અનાજ પાકે તે માટે વરુણ દેવતાને રીઝવવા પારસી અદામાં ગીતો ગાઈને મેઘરાજાને રીઝવી રહ્યા છે. તેલ દિવેલ ઘી કોપરેલ વરસાદી રે આયેગા ડમરી સે લાયેગા ડમરી તારી ઓઠમાં તારા પાણી પેટમાં ઓઠી કે ચોટી રેલાવી મોટી ઔરા મોકલ પાણી મોકલ વરસાદીનું પાણી તો મીઠું ને મીઠું. પારસીઓ આ માસ દરમિયાન હિન્દુ ધર્મમાં વર્જ ગણાતી તમામ વસ્તુઓનો ત્યાગ કરે છે. પ્રકૃતિ પ્રેમી ગણાતો પારસી સમાજ સમગ્ર વિશ્વની શાંતિ માટે સમયસર વરસાદ વરસે તે માટે ઘર ઘર ફરીને પારસી સમાજે તૈયાર કરેલા પારંપરિક ગીતો ગાતા ગાતા સમાજના તમામ ઉંમરના યુવાનો ટોળામાં નીકળે છે અને પારસી સમાજના ઘરોમાંથી ચોખા, દાળ, તેલ અને ઘી ઉઘરાવી તેનું ભોજન તૈયાર કરી સમૂહમાં ખીચડી બનાવી ઘી ખીચડીનો જમણવાર કરે છે. મારું નામ શેઝાદ કાસદ છે. અમે પારસી સમાજ ઘી ખીચડીના પાવન મહિનામાં ઘી ખીચડી અમે બનાવીએ છીએ. જે 1920માં જ્યારે પુષ્કળ દુકાળ પડ્યો હતો પૂરા ગુજરાતમાં, ત્યારે નવસારીમાં આ પર્વનું ચાલુ થયું હતું. ત્યારે અમે બધાના ઘરે ઘરેથી અનાજ પાણી બધું કઠોળ એકઠું કરીને એક જગ્યાએ એકઠી કરીને અમે બનાવીએ છીએ અને પછી અમે એક જાનવર યાને કોઈ કૂતરાને એ પહેલે ખવડાવીએ છીએ. ત્યાર પછી અમે લોકો બધા ખાઈએ છીએ. ને પારસી સમાજની આ પરંપરા અંદાજિત 100 વર્ષથી વધુ જૂની છે અને વારસાગત આ પરંપરા આમ જ ચાલતી રહે છે. આ પરંપરા માત્ર નવસારી ખાતે જ ઉજવવામાં આવે છે, જેમાં નવસારીના પારસી સમાજના લોકો ભેગા મળી અને વરુણદેવને રીઝવવાના પ્રયાસો કરે છે. ત્યારે ઘી ખીચડી થકી પારસી સમાજના યુવાનો જ નહીં પણ અબાલ વૃદ્ધ તમામ એક થઈ સમાજને એકતાનો સંદેશો આપે છે. પારસી સમાજમાં આ મહિનો બહુ પવિત્ર ગણાય છે. તે પવિત્ર માસમાં અમે કોઈ પણ જાતનું નોનવેજનું ગ્રહણ કરતા નથી. તેમાં આખો મહિનો અમે વેજ જ ખાઈએ છીએ. પ્લસ એ મહિનામાં આ ઘી ખીચડી પણ આવે છે, જે બમન મહિનો કહેવાય છે ને બમન માસ, બમન મહિનો અને બમન રોજ કહેવાય છે. જે આજે છે તે અમે તે ટાઈમે આ ઘી ખીચડીનું પાવન કરીએ છીએ. અને એ ટાઈમ પર અમે ઘી ખીચડીનું એક સોંગ પણ ગાઈએ છીએ. એ સોંગનું નામ છે ઘી ખીચડીનો પૈસો, દોરિયાનો રૂપિયો, વરસાદી તો આયેગા, ડમરી સેલ આયેગા, ડમરી તારી ઓઠમાં, ખારા પાણી પેટમાં,
ઓટી કે ચોટી અવરા મોકલ પાણી મોકલ વરસાદીનું પાણી તો મીઠું ને મીઠું થેન્ક યુ